નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેકેનિક ડીઝલ ટ્રેડની અંદર 12 સપ્ટેમ્બર 2024ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, ત્યારબાદ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, અગાઉ આપણે જે 9 પેપર જોયા તે એમાંથી ઘણા બધા પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને વર્કશોપ કેલ્ક્યુલેશનના 6 અને 6 12 પ્રશ્ન અહીંયા બધા પ્રશ્ન અગાઉ આપણે 9 પેપર જે જોયા એમાંથી દરેક પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો મિત્રો, આજે પેપર નંબર 10 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, મશીન સ્ક્રૂ હેડનો પ્રકાર કયો છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાન હેડ, બી રાઉન્ડ હેડ, સી ચીઝ હેડ અને ડી રાઇજેટ ચીઝ હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાન હેડ. તો અલગથી આપણે આકૃતિ પણ બીજી અહીંયા લીધેલી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વાલ મિકેનિઝમનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓવરહેડ વાલ, બી સાઇડ હેડ વાલ, સી રોટરી વાલ અને ડી રીડ વાલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇડ હેડ વાલ. તો મિત્રો, અહીંયા આકૃતિમાં જે વાલ આપ્યો છે એ મિકેનિઝમ એ સિલિન્ડર બ્લોકની બાજુમાં એટલે કે સાઇડમાં છે, એટલા માટે આ વાલ મિકેનિઝમને સાઇડ હેડ વાલ મિકેનિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ બેરિંગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે એ બેરિંગનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી નિડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ બેરિંગ. અને અલગથી આપણે બોલ બેરિંગની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કઈ સિસ્ટમમાં એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કુલિંગ સિસ્ટમ, બી સ્ટાર્ટિંગ સિસ્ટમ, સી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ડી હાઇડ્રોલિક સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક સિસ્ટમ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, માપવાના સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડેપ્થ ગેજ, બી બોર ડાયલ ગેજ, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી વર્નિયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોર ડાયલ ગેજ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, લુબ્રિકન્ટનો ગુણધર્મ શું છે? તો ઓપ્શન એ C10 નંબર, બી ફીણ વિકસાવે છે, સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી અને ડી ઓક્ટેન નંબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સ્લોટની અંદર સાઇઝ તપાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી આઉટસાઇડ કેલિપર, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલિસ્કોપિક ગેજ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, તો મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં અને આપણે જે 1 થી 9 પેપર જોયા તો એની અંદર આવેલો પ્રશ્ન છે એવું માનવું. તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. નકામા તેલનો નિકાલ કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ ગ્રાહકને પાછું આપવાથી, બી કાઢેલા તેલને ગટરમાં ફેંકી દેવાથી, સી દૂર ખૂણામાં નાના કન્ટેનરમાં રાખવાથી અને ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને. ત્યારબાદ નવમો પ્રશ્ન, ઇલેક્ટ્રોન પ્રવાહને શું કહે છે? અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે છે, ઇલેક્ટ્રોન ફ્લો મુવમેન્ટને શું કહેવાય છે? તો ઓપ્શન એ કરંટ, બી પાવર, સી વોલ્ટેજ અને ડી અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ. ત્યારબાદ 10મો પ્રશ્ન, કયું ઇલેક્ટ્રોનિક સાધન એન્જિન સિસ્ટમને નિયંત્રિત કરે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી ECM, સી ફ્યુઝ અને ડી સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ECM. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે સ્કેમેટિક ડાયાગ્રામ અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ FRL, બી એક્ચ્યુએટર, સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FRL. તો મિત્રો, અહીંયા આપણે અલગથી આકૃતિ પણ બતાવી છે કે F ફોર ફિલ્ટર, R ફોર
રેગ્યુલેટર અને એલ ફોર લુબ્રિકેટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે કયો ગેજ વપરાય છે? તો ઓપ્શન એ કોમ્પ્રેશન ગેજ, બી વેક્યુમ ગેજ, સી ડાયલ ગેજ અને ડી ડેપ્થ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયલ ગેજ. તો મિત્રો અહીંયા સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે સિલિન્ડર ડાયર ગેજ જે આવે છે, બોર ગેજ, એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એસઆઈ એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે? તો ઓપ્શન એ mm એટલે કે મિલીમીટર, બી સેમી એટલે કે સેન્ટીમીટર, સી મીટર અને ડી કિમી એટલે કે કિલોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર. ત્યારબાદ 14મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક થંબિલ ડિવિઝનનું મૂલ્ય શું છે? તો ઓપ્શન એ 0.05 mm, બી 0.01 mm, સી 0.02 mm અને ડી 0.03 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.01 mm. ત્યારબાદ 15મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ લાઇટિંગ સર્કિટ, બી ઇગ્નિશન સર્કિટ, સી સ્ટાર્ટિંગ સર્કિટ અને ડી ચાર્જિંગ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચાર્જિંગ સર્કિટ. ત્યારબાદ 16મો પ્રશ્ન, કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ કીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હોલો સેડલ કી, બી ફ્લેટ સેડલ કી, સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ સંક કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોલો સેડલ કી. તો મિત્રો અહીંયા આકૃતિ જે આપી છે એ હોલો સેડલ કી કહેવામાં આવે છે. તો મિત્રો અલગથી પણ બીજી સમજ માટે આપણે અહીંયા આકૃતિ બતાવી છે કે હોલો સેડલ કી હોય છે એનો નીચેનો પોર્શન જે શાફ્ટનો આકાર હોય છે એ રીતે કટિંગ કરેલી હોય છે, એ રીતનો એવો આકાર આપેલો હોય છે. જ્યારે ફ્લેટ સેડલ કી હોય છે એ ફ્લેટ હોય છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુની જે આકૃતિ છે એ ફ્લેટ સેડલ કીની છે અને ડાબી બાજુની આ જે આકૃતિ છે એ હોલો સેડલ કીની છે. અહીંયા શાફ્ટમાં કેવી રીતે બેસે છે એ પણ અહીંયા બતાવેલું છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ શક્તિ વધારો, બી ગંદા બળતણને અટકાવે છે, સી સરળ શરૂઆત અને ડી નોઝલ અને એફઆઈપીમાં મિરર પોલિશિંગ ફિનિશ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગંદા બળતણને અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડર્ટી ફ્યુઅલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સેલ બેરિંગ ક્યાં વપરાય છે? તો ઓપ્શન એ ડિફરન્શિયલ અને વ્હીલ હબ, બી કનેક્ટિંગ રોડ, સી ગિયર બોક્સ અને ડી ફ્લાયવ્હીલ અને વોટર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ. તો મિત્રો સેલ બેરિંગ જે અહીંયા 3 અને 4 આકૃતિમાં બતાવેલું છે એને સેલ બેરિંગ કહેવાય છે. તે 2 ભાગમાં હોય છે. જે કનેક્ટિંગ રોડનો જે મોટો છેડો એટલે કે બિગ એન્ડ હોય છે ત્યાં આગળ આની અંદર હોલની અંદર ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એનવિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્રેમ. ત્યારબાદ 20મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ફ્યુઝ, બી પ્લગ, સી બલ્બ અને ડી રિલે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્યુઝ. ત્યારબાદ 21મો પ્રશ્ન, ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે? તો ઓપ્શન એ સ્ટોક, બી સાયકલ, સી પાવર અને ડી ટોર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટોક. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેકફ્લોને અટકાવે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી રોટર કોઇલ, સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેક્ટિફાયર ડાયોડ. ત્યારબાદ 23મો પ્રશ્ન, કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે? તો ઓપ્શન એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન, બી એલએમવી એન્જિન, સી હેવી વાહનો અને ડી સ્ટેશનરી એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન. તો મિત્રો નાનું જે એન્જિન હોય છે સ્મોલ એન્જિન એને હેન્ડ ક્રેન્કિંગ કરીને ચાલુ કરવામાં આવે છે. તો અહીંયા આપણે અલગથી હેન્ડલ પણ બતાવ્યું છે કે હેન્ડલ ફેરવીને હેન્ડ ક્રેન્કિંગ કરીને એન્જિન સ્ટાર્ટ કરવામાં આવે છે.
ત્યારબાદ 24મો પ્રશ્ન, જે આંતરિક કમ્બશન એન્જિનના હાનિકારક એક્ઝોસ્ટ વાયુઓને ઘટાડે છે? તો ઓપ્શન એ EVAP, બી કેટાલિક કન્વર્ટર, સી એર ક્લીનર અને ડી કાર્બ્યુરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેટાલિક કન્વર્ટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, સર્કિટમાં ગરમીની અસર કોણ મર્યાદિત કરે છે? તો ઓપ્શન એ સુરક્ષા સ્વિચ, બી ગ્રાઉન્ડ અર્થ, સી ફ્યુઝ અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝ. ત્યારબાદ 26મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ એટલે કે રોટેશન કેવી રીતે થાય છે? તો ઓપ્શન એ પાણીના ફોર્સ દ્વારા, બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા, સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ્સ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની ઘનતાના તફાવતના દ્વારા. તો બાય ડેન્સિટી ઓફ વોટર એન્ડ હોટ એન્ડ કોલ્ડ વોટર. ત્યારબાદ 27મો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાઈવ પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાઈવ પુલી અને ડી ડ્રાઈ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઈ પિનિયન. ત્યારબાદ 28મો પ્રશ્ન, CRDI ઇન્જેક્ટર પ્રેશર કંટ્રોલ વાલ્વ કેવી રીતે ઓપરેટ કરે છે? તો ઓપ્શન એ મિકેનિકલી, બી ઇલેક્ટ્રોનિકલી, સી મેન્યુઅલી અને ડી હાઇડ્રોલિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોનિકલી. ત્યારબાદ 29મો પ્રશ્ન, ભારે વાહનોના ડિફરન્શિયલ અને વ્હીલમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી નીડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર રોલર બેરિંગ. તેની આકૃતિ અલગથી આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રાસ કટ ફાઇલ, બી બસ્ટાર્ડ ફાઇલ, સી સેકન્ડ કટ ફાઇલ અને ડી સ્મૂથ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રાસ કટ ફાઇલ. તો એની અલગથી આપણે આકૃતિ પણ બતાવી છે કે લાકડા અને ચામડાના ફાઇલિંગ માટે આ પ્રકારની રાસ કટ ફાઇલ જે આવે છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેરને બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, પંપનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રોટર પંપ, બી પ્લન્જર પંપ, સી ઇન્ટરનલ ડ્રાઈવ પંપ અને ડી એક્સટર્નલ ડ્રાઈવ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનલ ડ્રાઈવ પંપ. ત્યારબાદ 33મો પ્રશ્ન, કઈ નોઝલમાં મેન હોલ સાથે સહાયક સ્પ્રે હોલ હોય છે? તો ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ, બી મલ્ટી હોલ નોઝલ, સી પ્રિન્ટલ નોઝલ અને ડી પિન્ટોક્સ નોઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિન્ટોક્સ નોઝલ. ત્યારબાદ 34મો પ્રશ્ન, કાઉન્ટર સંક સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ક્રૂનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્લોટેડ કાઉન્ટર સંક, બી ક્રોસ રેસિડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ, સી સ્લોટેડ રાઇઝેડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ અને ડી ક્રોસ રાઇઝેડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લોટેડ રાઇઝેડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ. તેની અલગથી આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલેનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલેનોઇડ સ્વિચ. ત્યારબાદ 36મો પ્રશ્ન, ઇન્ડિકેટરનું નામ શું છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યું છે એ ઇન્ડિકેટરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક, બી પ્રોક્સિમિટી સેન્સર, સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ. ત્યારબાદ 37મો પ્રશ્ન, એર કુલ્ડ એન્જિનમાં મેટલ ફિન ક્યાં આપવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિન્ડર અને હેડ, બી એક્ઝોસ્ટ પાઇપ, સી વાલ્વ ડોર અને ડી ઇન્ટેક મેનિફોલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિન્ડર અને હેડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, કયું વેસ્ટ ઓઇલ પર્યાવરણ માટે હાનિકારક છે? તો ઓપ્શન એ નારિયેળ તેલ એટલે કે કોકોનટ ઓઇલ, બી જિંજેલી તેલ એટલે કે જિંજેલી ઓઇલ, સી વપરાયેલ એન્જિન તેલ એટલે કે યુઝ એન્જિન ઓઇલ અને ડી લીમડાનું તેલ એટલે કે નીમ ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વપરાયેલ એન્જિન ઓઇલ એટલે કે વપરાયેલ એન્જિન તેલ. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. અગાઉ જે આપણે પેપર 1 થી 9 જોયા
તો એની અંદર જે પ્રશ્ન હતા એ તમામ પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના તમામ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો અહીંયા 39મો પ્રશ્ન, એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે? તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક, બી ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણ, 3 મૂળભૂત અને તારવેલી, અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર 3 મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ. ત્યારબાદ 40મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ, અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ. ત્યારબાદ 41મો પ્રશ્ન, મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી સફેદ કાસ્ટ આયર્ન, સી ટીપાઉ કાસ્ટ આયર્ન, અને ડી ભડતર લોખંડ કે રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયર્ન. ત્યારબાદ 42મો પ્રશ્ન, કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયર્ન એટલે કે લોખંડ હોય છે? તો ઓપ્શન એ પિત્તળની ધાતુ, બી કાંસાની ધાતુ, સી ઝીંક, અને ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લોહ ધાતુ એટલે કે ફેરસ મેટલ. ત્યારબાદ 43મો પ્રશ્ન, ઉષ્માનો એસઆઈ એકમ શું છે? વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ હીટ? તો ઓપ્શન એ કેલરી, બી જૂલ, સી સેન્ટ્રીગ્રેડ ઉષ્મા એકમ, અને ડી બ્રિટિશ થર્મલ એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂલ. ત્યારબાદ 44મો પ્રશ્ન, પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? તો ઓપ્શન એ 4, બી 3, સી 2, અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે. અગાઉ જે પેપર જોયા એમાં તમામ પ્રશ્ન અહીંયા ફરીથી રિપીટ થાય છે. સાધનનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ સેટ સ્ક્વેર, બી પ્રોટેક્ટર, સી ફેન્ચ કર્વ, અને ડી ટી સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર. ત્યારબાદ 46મો પ્રશ્ન, A4 શીટનું ટ્રીમ કરેલ સાઇઝ શું છે? તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 210 બાય 297 એટલે કે 210 એની પહોળાઈ અને લંબાઈ 297 mm. ત્યારબાદ 47મો પ્રશ્ન, રેખા બી ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, એમાં રેખા બીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એક્સટેન્શન લાઇન એટલે કે વિસ્તરણ રેખા, બી લીડર લાઇન, સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા, અને ડી પરિમાણ રેખા સમાપ્ત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમેન્શન લાઇન એટલે કે પરિમાણ રેખા. તો મિત્રો અહીંયા બી જે એરો કરીને જે લાઇન આપી છે એને ડાયમેન્શન લાઇન કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને પરિમાણ રેખા કહેવામાં આવે છે અને એ લાઇન ઉપર અહીંયા ડાયમેન્શન પણ આપેલું છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિણામ સાચું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા બી આકૃતિ જે આપી છે એમાં તમામ માપ એલાઇન પદ્ધતિમાં આપેલા છે. એલાઇન પદ્ધતિનો મતલબ કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવા. અહીંયા બીજી એ, સી અને ડી આકૃતિ આપી છે તો અમુક ડાયમેન્શન લાઇનની નીચે આપ્યા છે. અહીંયા એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે નીચે માપ છે તો એ લાઇનની નીચે આપેલું છે. ત્યારબાદ અહીંયા પણ જે માપ છે એ લાઇનની નીચે આપેલું છે. ત્યારબાદ અહીંયા 25 જે ડાબી બાજુનું જે માપ આપ્યું છે એ ઊભું આપ્યું છે, બરાબર. લાઇન જે હોય છે એ રીતે આપવાનું હોય છે. અને ત્રીજી આકૃતિ છે તો એમાં જે જમણી બાજુનું જે ડાયમેન્શન છે મિત્રો એ લાઇનની નીચે આપેલું છે. તો અહીંયા જે બી આકૃતિમાં જે ડાયમેન્શન આપ્યા છે એ તમામ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. બે પદ્ધતિ હોય છે ડાયમેન્શન આપવાની, એક એલાઇન પદ્ધતિ અને બીજી યુનિટ ડાયરેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 49મો પ્રશ્ન, સાચા સંરેખિત સિસ્ટમ ડાયમેન્શનને ઓળખો એટલે કે આઈડેન્ટિફાય ધ કરેક્ટ એલાઇન સિસ્ટમ ડાયમેન્શન. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં સાચું એલાઇન સિસ્ટમ ડાયમેન્શન કયું છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો બી આકૃતિ જે આપેલી છે એમાં તમામ માપ એલાઇન સિસ્ટમથી આપવામાં આવે છે. એલાઇન સિસ્ટમ એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવા. તો આ જે બી આકૃતિ છે એ તમામ માપ તમે અહીંયા જોઈ શકો છો કે તમામ માપ લાઇનની ઉપર આપેલા છે.
અને યુનિડાયરેક્શન પદ્ધતિ હોય, અહીંયા પહેલી એ આકૃતિ છે એમાં જે 10 આ કર્સર જે એરો છે ત્યાં આગળ તમે જુઓ કે 10, 15 અને 20, તો એમાં યુનિડાયરેક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. યુનિડાયરેક્શન એટલે કે નીચેની બાજુથી આપણે કોઈ પણ માપ જોઈએ તો સરળતાથી વાંચી શકીએ એ રીતે ઊભા આપવામાં આવે છે અને લાઇનને એટલી બ્રેક કરવામાં આવે છે. તો એ જે પદ્ધતિ છે એને યુનિડાયરેક્શન પદ્ધતિ કહેવાય. બીજી અહીંયા સી નંબરની આકૃતિ છે તો એમાં જે પહેલું માપ આપવામાં આવ્યું છે 15, તો એ યુનિડાયરેક્શન એટલે કે લાઇન છે એ કટ કરી અને લાઇનની વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે છે. પણ એલાઇન સિસ્ટમ એટલે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે તો એ પદ્ધતિને એલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. આપણા પ્રશ્નની અંદર પ્રશ્ન છે એલાઇન સિસ્ટમ ડાયમેન્શનને ઓળખો. તો અહીંયા જે આકૃતિ બી આપી છે એ તમામ માપ એલાઇન સિસ્ટમનો ઉપયોગ કરેલો છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 50મો પ્રશ્ન, ધારા ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ મુજબ વર્તુળમાં કયું પરિમાણ એટલે કે ડાયમેન્શન યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો અગાઉ પણ આ પ્રશ્ન આવી ગયેલો છે. અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ, બી, સી અને ડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા જે ડી આકૃતિ આપી છે એમાં સાચું ડાયમેન્શન એટલે કે માપ આપવામાં આવ્યું છે. અહીંયા જે વ્યાસ એટલે કે ડાયામીટર જે દર્શાવેલો છે 50, તો એને આ રીતે બંને બાજુ એરા મારી અને લીડર લાઇન ખેંચી ત્યારબાદ ફાઈ જે સિમ્બોલ છે વ્યાસ દર્શાવવા માટેનો એ મૂકી અને ત્યારબાદ જે માપ હોય એ અહીંયા આપવામાં આવ્યું છે. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો 51મો પ્રશ્ન, આ પણ પ્રશ્ન ઘણા બધા પ્રશ્નો અગાઉ જે આપણે પેપર જોયા તો એમાં અહીંયા રિપીટ થાય છે અને અગાઉ જે ઓનલાઈન CBT પરીક્ષા લેવાયેલ તો એની અંદર જે પ્રશ્ન હતા અહીંયા ફરીથી રિપીટ થાય છે, જે આપણે બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલા છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો 51મો પ્રશ્ન, સ્ત્રીઓ મૃદુભાષી અને સમાશીલ હોય છે, ખાલી જગ્યા. તો ઓપ્શન એ લિંગ સ્ટીરિયોટાઇપ, બી હંમેશા સાચું, સી હંમેશા ખોટું અને ડી ક્યારેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લિંગ સ્ટીરિયોટાઇપ. ત્યારબાદ 52મો પ્રશ્ન, ટૂંકા અંતર માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લેન. ત્યારબાદ 53મો પ્રશ્ન, આરટીઆઈનો અર્થ છે? તો ઓપ્શન એ માર્ગ પરિવહન સંસ્થા, બી વીમાનો અધિકાર, સી જાણ કરવાનો અધિકાર અને ડી માહિતીનો અધિકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતીનો અધિકાર એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ત્યારબાદ 54મો પ્રશ્ન, નાના પાયે ઉદ્યોગ કે ધંધાની તુલનામાં મોટા પાયે ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડે છે? તો ઓપ્શન એ ઓછી વ્યક્તિઓ, બી ઓછી મૂડી, સી વધુ વ્યક્તિઓ અને ડી નાના મશીનો અને સાધનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન. ત્યારબાદ 55મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક આર્ટિકલ નથી? તો ઓપ્શન એ બી એન, સી ઇન અને ડી ધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન. ત્યારબાદ 56મો પ્રશ્ન, ડિલીટ કરી નાખેલી તમામ ફાઇલનો સંગ્રહ ક્યાં થતો હોય છે? તો ઓપ્શન એ CD, બી ઓફિશિયલ ફોલ્ડર, સી પર્સનલ ફોલ્ડર અને ડી રિસાયકલ બિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિસાયકલ બિન. ત્યારબાદ 57મો પ્રશ્ન, કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી? તો ઓપ્શન એ પ્રિન્ટર, બી વિડીયો ટેપ, સી USB ફ્લેશ ડ્રાઈવ અને ડી મેમરી કાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર. ત્યારબાદ 58મો પ્રશ્ન, ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે? તો ઓપ્શન એ સંયુક્ત સ્વર, બી વ્યંજન, સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ. ત્યારબાદ 59મો પ્રશ્ન, કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો ઓપ્શન એ લેન્ડસ્કેપ, બી માર્જિન, સી પ્રોટેટ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેટ. તો મિત્રો આપણા પ્રશ્નની અંદર એવું પૂછેલું કે કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો પ્રોટેટ આવે. પણ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કયા ઓરિએન્ટેશનમાં લખાણ
પહોળાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો એનો જવાબ આવશે લેન્ડસ્કેપ. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવું. ત્યારબાદ 60મો પ્રશ્ન, ગ્રાહકો મેળવવાના 4 તબક્કા ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સંપાદન, રિટેન્શન, સંતોષ અને વફાદારી. ત્યારબાદ 61મો પ્રશ્ન, એન્ટ્રી લેવલની નોકરીનો અર્થ શું છે? તો ઓપ્શન એ, તે ઓફિસમાં પ્રવેશવામાં મદદ કરે છે. બી, જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર. સી, તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. અને ડી, સિક્યુરિટી ગાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તે પ્રારંભિક અથવા જુનિયર સ્તરની નોકરી છે. ત્યારબાદ 62મો પ્રશ્ન, તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યાની જરૂર છે. તો ઓપ્શન એ, તમારા દેશને જાણો. બી, તમારી ઓફિસને જાણો. સી, તમારી જાતને જાણો. અને ડી, તમારી સંસ્થાને જાણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, તમારી જાતને જાણો, એટલે કે નો યોર સેલ્ફ. ત્યારબાદ 63મો પ્રશ્ન, નીતિશાસ્ત્રનો અર્થ. તો અહીંયા ઓપ્શન આપે છે, સમાજ માટે સુસંગત નથી. બી, રોજગારી કૌશલ્ય. સી, માનવીય આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવું. અને ડી, શહેરનું નામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માનવીય આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવું. ત્યારબાદ 64મો પ્રશ્ન, કયું એક સર્ચ એન્જિન છે? તો ઓપ્શન એ, ફ્લિકર. બી, હોટમેલ. સી, ફેસબુક. અને ડી, ગૂગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગૂગલ. ત્યારબાદ 65મો પ્રશ્ન, એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. તમારા મતે નીચેનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી? તો અહીંયા ઓપ્શન આપે છે ઓપ્શન એ, સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાક પસાર કરો. બી, સમયસર સુવા જવું. સી, સંગીત સાંભળવું. અને ડી, બાગકામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો. ત્યારબાદ 66મો પ્રશ્ન, ખાલી જગ્યા એ કમ્પ્યુટરનું મગજ છે. તો ઓપ્શન એ, ડેસ્કટોપ. બી, વિન્ડો. સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. અને ડી, કીબોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ. તો સમજ માટે આપણે અહીંયા યાદ રહે એ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 67મો પ્રશ્ન, નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ, કૌશલ્ય. બી, યોગ્યતા. સી, રોજગાર. અને ડી, જ્ઞાન એટલે કે નોલેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રોજગાર. ત્યારબાદ 68મો પ્રશ્ન, નીચેનામાંથી કયો મૌખિક સંદેશાવ્યવહારનો લાભ નથી? તો ઓપ્શન એ, તે ઝડપી છે. બી, તે રેકોર્ડ માટે છે. સી, તે સીધો છે. અને ડી, પ્રતિસાદ તાત્કાલિક છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તે રેકોર્ડ માટે છે. ત્યારબાદ 69મો પ્રશ્ન, આપેલા સવાલ માટે સાચો જવાબ પસંદ કરો. તમે કેવી રીતે રહ્યા? તો ઓપ્શન એ, ખૂબ સરસ અને તમે. બી, આભાર અને તમે. સી, તમને પણ. અને ડી, વેકેશન પર અને તમે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ખૂબ સરસ અને તમે એટલે કે વેરી વેલ એન્ડ યુ. ત્યારબાદ 70મો પ્રશ્ન, રેલવે અથવા ફ્લાઇટની જાહેરાત સાંભળીને શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે. તો ઓપ્શન એ, ટીકાત્મક શ્રવણ. બી, પ્રશંસાત્મક શ્રવણ. સી, રોગ નિવારક શ્રવણ. અને ડી, વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. ત્યારબાદ 71મો પ્રશ્ન, રોમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ, રીડ ઓક્ટેટ મશીન. બી, રીડ ઓનલી મેમરી. સી, રેન્ડમ ઓનલી મેમરી. અને ડી, રિવાઇટ ઓક્ટેટ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રીડ ઓનલી મેમરી. ત્યારબાદ 72મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ, હોમોફોન. બી, હોમોગ્રાફ. સી, દિપ્તોંગ. અને ડી, ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હોમોફોન. ત્યારબાદ 73મો પ્રશ્ન, ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ, રોકાણકાર એટલે કે ઇન્વેસ્ટર. બી, નોકરીદાતા એટલે કે એમ્પ્લોયર. સી, સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. અને ડી, રોજગાર શોધનાર એટલે કે એમ્પ્લોયમેન્ટ સીકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ત્યારબાદ 74મો પ્રશ્ન, કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઓપ્શન એ, એક વાક્યની શરૂઆતમાં. બી, વ્યક્તિઓના નામમાં. સી, સ્થાનોના નામમાં. અને ડી, ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના તમામ એટલે કે ઓલ ઓફ ધ અબવ.
ત્યારબાદ 75મો પ્રશ્ન, આમાંથી કયું ઓનલાઈન જોબ સર્ચ પ્લેટફોર્મ નથી? તો ઓપ્શન એ ઇન્ડીડ, બી ગ્લાસડોર, સી સ્નેપચેટ અને ડી લિંક્ડઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્નેપચેટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 11 વિશે આપણે ચર્ચા કરીશું.